સાંતલપુર ખાતે આવેલ લોહાણા સમાજની વાડી ખાતે સુરક્ષાને લઈને અગત્યની પોલીસ અને પોલીસ મિત્રો સાથે બેઠકો યોજાઈ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ખાતે આવેલ લોહાણા સમાજની વાડી ખાતે આજરોજ ડીવાયએસપીની ઉપસ્થિતિમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈની હાજરીમાં અને જીવદયા પ્રેમી કનુભાઈ રાજગોરની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકાના બોર્ડરના ગામોના પોલીસ ગ્રામ મિત્રો સાથે સુરક્ષા બાબતે બેઠકો યોજાઈ હતી, જેની અંદર સાંતલપુર તાલુકો આંતરરાષ્ટ્રીય એટલે કે પાકિસ્તાનને બોર્ડરને અડીને આવેલો હોય તેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારની અંદર અખંડ ભારતનું જે આપણું સપનું છે તે તૂટે નહીં, ગામની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ કે સંકટ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે સાથે બોર્ડર વિસ્તાર હોય, છૂટોછવાયો વિસ્તાર હોય, આ વિસ્તારની અંદર સોલાર જેવી અન્ય કંપનીઓ પણ આવેલી હોય તેની અંદર કોઈ બહારનો નાગરિક નોકરીના બહાને રહી દેશને નુકસાન ન પહોંચાડી શકે તેનું ધ્યાન રાખવા તેવા વ્યક્તિની તાત્કાલિક પોલીસને જાણ કરવા માર્ગદર્શન અલગ અલગ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું। સાંતલપુર તાલુકાના પોલીસ મિત્રોને પોલીસ વચ્ચે સમન્વય જળવાઈ અખંડ ભારત જળવાઈ રહે, કોઈ પણ વિદેશી નાગરિક આપણા વિસ્તારની અંદર આવી અને દેશને નુકસાન કરવાની હિંમત ન કરે તેને લઈને સ્થાનિક લોકો જાગૃત કરવા ગામની અંદર આવતા કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ દેખાય તો તેની તપાસ કરી પોલીસને જાણ કરી પોલીસને સહયોગ આપવા દેશનું રક્ષણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે તમામ ગામના પોલીસ મિત્રો, સાંતલપુર પીએસઆઈ, ડીવાયએસપી અને કનુભાઈ રાજગોર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। જાગૃત યુવાનો સાહેબ એમાં વાત થઈ અખંડ ભારત કોઈ અધિકારીના લખવાથી બની જવાનું નથી। અમારે આપણું શું યોગદાન? પોલીસ ભગવાન નથી, આપણે એવો પોલીસનો ભય પણ ખોટા કામો કરીએ તો બાકી તો પોલીસ આપણી મિત્રો છે, આપણું જ કામ કરે, આપણી સુરક્ષાનું જ કામ કરે। એવા સમયે આપણે બહુ અન્ય કામ ખુલ્લા રાખવાની જરૂર છે। આંતરરાષ્ટ્રીય સરહદ એટલે એક સેન્સિટિવ એરિયા કહેવાય। એક તમારી નાની ઇન્ફોર્મેશનથી ખૂબ મોટી ઘટના ઘટવાની હોય તો એ અટકાવી શકાય। આ ટૂંકી વાતમાં આ વાતને હું પૂરી કરીશ કે એક તમે તમારા ગામમાં કોઈ સખમંદ પ્રવૃત્તિ દેખાય છે, કોઈ અજાણ્યો વિષમ દેખાય છે જેના ઉપર તમને શંકા ઉદ્ભવે કે આ ક્યાંથી આવે આપણા ગામમાં, આ હોલિયાવાળો માણસ કે બહારનો છે કે આપણે ઓળખતા નથી, ગામમાં કોઈનો સગા સંબંધીનો પણ નથી, એવા અંતરિયાળ વિસ્તારમાં ક્યાં રહેતો હોય તો આપણે ખાનગી રીતે પોલીસમાં પણ તમે જે કોઈ ઇન્ફોર્મેશન આપો છો ભય રાખવાની જરૂર નથી, પોલીસ પણ ખાનગી રાખતી હોય, એમાં તમારું નામ લેવાનું આવો ભય હોય તો પણ કાઢી નાખવાનું થાય। આપણે કામ આપણું રાષ્ટ્રીય સુરક્ષાનું, આપણે એમ નથી પવિત્ર હોવા જોઈએ, ચોખ્ખા હોવા જોઈએ, આપણા વ્યક્તિગત કોઈના સ્વાર્થ માટે પૂરું નામ આપીએ એવું તો નહીં, પણ ખરેખર આપણને એવું દેખાય છે કે સાહેબને ઇન્ફોર્મ કરીએ ખૂબ મોટી ઘટના ઘટવાની હોય તો ત્યાંથી એનો છેડો પકડાઈ જાય। આપણે આશા રાખીએ છીએ કે આપણે બધાએ આંખ અને કાન ખુલ્લા રાખીને હવેનો જે વિકાસ થઈ રહ્યો છે, જે ડેવલપમેન્ટ આપણે વિસ્તારમાં જોઈ જ નથી, આપણે કલ્પના પણ નથી કરી કે આ વિસ્તાર આટલો બધો ડેવલપ થશે। બંજર રણ પડ્યું હતું ત્યારે કોઈ ના આવે, હવે ડેવલપ થઈ રહ્યું છે। તો આ ડેવલપમેન્ટને કોઈ હવનમાં હાડકા હોમવાના હેતુથી આંતરરાષ્ટ્રીય કોઈ ષડયંત્ર રચાય એના માટે આપણે જાગતા રહેવાનું છે અને આપણી પાસે જે કંઈ માહિતી આવે એ આપણે અહીંયા પણ આ મિટિંગનો આજે આવો હેતુ છે। આપણે આશા રાખીએ કે બધા અહીં આવેલા જાગૃત યુવાનો છે તો બધા સાથે મળી અને રાષ્ટ્રીય સુરક્ષા, દેશની મા ભૂમિની રક્ષા કરી જે આપી શકાય યોગદાન આપીએ। એવું નથી કે બોર્ડર ઉપર જઈને ઊભા રહીને રાઇફલ પકડી તે જ સુરક્ષા, આ પણ એક સુરક્ષાનું જ કામ છે। આજ આપણી જવાબદારી પણ આ જ છે કે કરીએ બધા। આવી અસર આટલી વાત કરી મારી વાત વિરામ આપું। અભિનંદન આપું છું કે તમે એક પોલીસ મિત્ર તરીકે તમે જોડાયા છો એટલે તમારા હૃદયમાં એક દેશભક્તિ અને પોલીસને મદદ કરવાની લાગણીઓ છે અને એના કોઈ અંકુરો છે, ભલે મદદ કરો કે ના કરો પણ એક પ્રકારની અંદર તમારા પેલી તો છે અને તમને જે પોલીસ મિત્ર બનાવવામાં આવ્યા છે તો દરેક ગામમાંથી પોલીસ મિત્ર જે બનાવ્યા છે એ તમારે પોલીસને મદદરૂપ થવા માટે તમને આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા હશે ઘણાને જે પોલીસ મિત્ર હશે। તો આપણે રાજગોર શ્રીએ કીધું એ રીતે કોઈ તમારે ગભરાવાની કોઈ જરૂર નથી, તમારા નામ બિલકુલ ગુપ્ત રાખવામાં આવે છે। માની લો કે તમને એવું લાગે કે રૂબરૂમાં નથી જવું તો તમે ટેલિફોનિક પણ જાણ કરી શકો છો અને કોઈ પણ હિલચાલ કે શંકા લાગે એવું કાંઈ જરૂરી નથી, તમને એવું લાગે કે ફેરીઓ નવો આવ્યો છે ગામમાં એવું પણ બની શકે। પછી
કોઈ કંપની હોય, કંપનીની અંદર લેબર કોન્ટ્રાક્ટર હોય, એના જે બધા કારીગરો જે આવતા હોય એનું પોલીસ વેરિફિકેશન થયેલું હોવું જોઈએ. તમને ઘણી વાર એવું લાગે, તમે ક્યાંક ગેસ્ટ હોય, તમારી બેઠક હોય, ત્યાં તમને લાગે કે કોઈ વ્યક્તિ અવારનવાર શંકાસ્પદ વ્યક્તિ આવે છે, તો તમારે સીધું તમારા બીટના જમાદારો એમને પણ જાણ કરી શકો છો, પછી થાણા બંદરને કરી શકો. યા ના હોય તો તમારા CPA સાહેબ હશે, નાયબ પોલીસ અધિક્ષક છે, SP સાહેબ છે. તમે આ રીતે તમને યોગ્ય લાગે, તમને લાગે કે મારે અહીં નથી જાણ કરવી ને અહીંયા કરવી છે, અહીંથી મારું નામ પેલું થશે, તો તમે ગમે ત્યાં તમે જાણ કરી શકો છો કે આ વ્યક્તિ મને શંકાસ્પદ લાગે છે અને આની કોઈ પ્રવૃત્તિઓ હોય એ દેશ વિરોધી લાગે છે, તો એ રીતે પણ તમે જાણ કરી શકો છો. અને ફક્ત ઘણી વાર એવું બનતું હોય કે ઓળખીતા હોય, આવ્યું હોય કોઈ રહેવા, એ ખ્યાલ ન હોય, તમને પછી એવું લાગે શંકાસ્પદ પ્રવૃત્તિ, તમને એવું લાગે કે આ સંબંધીના સગાના સગા છે એવું કંઈક રૂપાય, પણ એ પણ હોઈ શકે. પણ તમને જો શંકાસ્પદ પ્રવૃત્તિ લાગે તો તમારે તરત જ પોલીસને જાણ કરવાની. અને કોઈ પણ વસ્તુને શરૂઆતથી ડામી દેવામાં આવશે તો એ વિશાળ સ્વરૂપ નહીં લે, નહીંતર એ મોટું એનું આખું નેટવર્ક ફેલાઈ જશે અને એ આપણા દેશને ઘણું મોટું નુકસાન પણ પહોંચાડી શકશે. અને કોઈ પણ વસ્તુ આપણા વિસ્તારમાં ક્યાં બને છે તો એનો સૌથી મોટો નુકસાન આપણે જ ભોગવવાનો છે. એટલે એક આશા રાખીએ છીએ કે તમે બધા પોલીસના મિત્ર બનીને સાચી માહિતી અને સારી માહિતી તેમજ કોઈ પણ અઘટ્ય પ્રવૃત્તિઓ ચાલતી હોય અથવા શંકાસ્પદ વ્યક્તિઓ લાગતા હોય તે બધું પોલીસને મળીને શેર કરશો, જેનાથી કે આપણે કોઈ પણ ઘટના જે દેશ વિરોધી બનતી હોય તેને અટકાવી શકીએ છીએ. અને આમાં તમારી કોઈ રજૂઆત કે સલાહ કે હોય તો પણ તમે અમે આપી શકો કે સાહેબ આવું થવું જોઈએ, આ થવું જોઈએ, તો એની પણ તમારા વિચારોને અમે સાંભળશું. પણ પછી જેટલું ગ્રાહ્ય રાખવા જેટલું હશે એમાં આપણે અમલીકરણ કરશું. બરાબર? જે સંમેલનનું આપણે જે આયોજન આજરોજ કર્યું છે એ સંમેલનમાં અત્યારે ઉપસ્થિત નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્રસિંહ સોલંકી સાહેબ, સાંતલપુર વિસ્તારના પધારેલ તમામ નાગરિકો, આગેવાનો, પોલીસ મિત્રો, આપ સૌનું હું સાંતલપુર પોલીસ પરિવાર તરફથી સ્વાગત કરું છું. આજરોજ તમારી વચ્ચે ઉપસ્થિત થવાનું એ જે કારણ છે કે આજરોજ જે અખંડ ભારત પોલીસ જે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એનું કારણ એ છે અને એની જે પાછળ જે વિષય છે એ વિષય આપ સૌ જાણો છો કે પાકિસ્તાનની જે આપણી આંતરરાષ્ટ્રીય સરહદ છે જે આપણો ગુજરાત ધરાવે છે, તો ગુજરાતના 3 જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ અને કચ્છ, આ 3 જિલ્લાઓને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સ્પર્શે છે, જેમાં આપણો પાટણ જિલ્લો. તો આપણા પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનની અંદર જે આપણો વિસ્તાર છે, જે આપણા ગામો છે ગજામ, માંડવી, ચારણકા, બહુવા, ઝાપુત્રા, એવાલ, ભુજુ, દુધરા, આ બધા ગામો છે. એની પાછળનો જે રણ વિસ્તાર છે, રણ વિસ્તારને છોડીને 40 કિલોમીટર દૂર આપણી આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. આંતરરાષ્ટ્રીય સરહદ હોવાની સાથે સાથે આપણો જે વિસ્તાર જે છે એ કચ્છને પણ જોડે છે, બનાસકાંઠાને પણ જોડે છે અને સૌ અગત્યનો આપણો જે કસ્ટમ રોડ છે તે પણ અહીંયા પસાર થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ આપણો વિસ્તાર જે છે એ એક બહુ અગત્યનું સ્થાન ધરાવે છે. તો આ બધી બાબતો છે અને એની સાથે સાથે પણ જે હાલનો જે તબક્કો છે, જે હાલમાં જે કામો આપણા વિસ્તારમાં જે ચાલી રહ્યા છે એ પૈકી એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ચારણકામાં છે, આપ સૌ જાણો છો, જે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે સુરક્ષાની દ્રષ્ટિએ પણ. આ સાથે સાથે ભવિષ્યમાં પણ જે આપણે તમે કદાચ જાણતા હશો એ પ્રમાણે કચ્છના નાના રણની અંદર અદાણી તથા રિલાયન્સના સોલારના અને હાઇડ્રો પાવરના પ્લાન્ટ પ્રોજેક્ટ ટૂંક જ સમયમાં શરૂ થશે, ભવિષ્યમાં આકાર લેશે. તો એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણા જે વિસ્તારનું જે મહત્ત્વ જે છે એ ખૂબ વધી જાય છે. એ મહત્ત્વ છે એ સાથે સાથે આપણો વિસ્તાર જે છે આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે જોડાયેલો છે, તો સુરક્ષાના પણ પ્રશ્નો ઉદ્ભવે છે. તો સુરક્ષાના કારણોસર આજુબાજુના જે ગામડાઓ છે, સરહદના ગામડાઓ છે, તો એ ગામડાના લોકો એ પોલીસ મિત્ર તરીકે પોલીસને કઈ રીતે મદદ કરી શકે. અને અખંડ ભારત જે શબ્દ છે, અખંડ ભારત, એની અંદર વસ્તુ એ છે કે અખંડ ભારતની જે અખંડિતતા છે
એને જોડી રાખવા માટે, એને જાળવવા માટે, એને સાચવવા માટે પોલીસ પણ તમારી મિત્ર બને ને તમે પણ પોલીસના મિત્ર બનો અને એકબીજા સાથે સુરક્ષાને લગત માહિતીનું આદાન પ્રદાન થાય, સંકલન થાય અને જે આપણી સુરક્ષામાં ક્યાંય છેડા ના થાય એ બધા વિષયોને અનુરૂપ આપણે એકબીજાને કઈ રીતે મદદ કરી શકીએ. આપણા ગામડાઓમાં કોઈ પણ પ્રકારના બનાવો બને છે કે જે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે, કોઈ એવી હિલચાલ થાય છે, કોઈ શકમંદ પ્રવૃત્તિઓ થાય છે કે જેના લીધે આપણી રાષ્ટ્રની સુરક્ષા ઉપર જોખમ થઈ શકે છે, તો એવા વિષયો ઉપર આપણે બધા એકબીજા સાથે સંલગ્ન રહીએ. કોઈ એવા વિષયો બનતા હોય તો આપણે એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન કરીએ. ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યાં સુધી પોલીસ સામેથી ના પૂછે અથવા તો કોઈ એવો વિષય ના ઉદ્ભવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની માહિતી પોલીસ સ્ટેશન સુધી કે જે તે ઓથોરિટી સુધી પહોંચતી નથી. બનાવ બન્યા પછી ઘણીવાર થાય કે આ તો હું જાણતો હતો પહેલેથી, આવી તો અમને પણ પહેલાંથી ખબર હતી. આ બધી કોઈ તમારી આસપાસમાં કોઈ એવી પ્રવૃત્તિઓ થતી હોય, કોઈ એવા બનાવો બનતા હોય, કોઈ એવી ઘટનાઓ આકાર લેતી હોય અથવા તો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ જે ગતિવિધિઓ છે એ થતી હોય તો સીધી પોલીસ સુધી, સક્ષમ ઓથોરિટી સુધી પહોંચે અને એ બાબતે આપણે યોગ્ય પગલાં લઈ શકીએ અને ભવિષ્યમાં પણ જે આપણા દેશની જે અખંડતા છે, સુરક્ષા છે એને કોઈ આંચ ના આવે અને આપણે બધા એકબીજા સાથે સંલગ્ન રહી અને કામ કરીએ. કંઈ એવા બનાવ બને તો આપણે પોલીસને જાણ કરીએ. જે પોલીસ મિત્ર બનાવવાનો એ પાછળનો ઉદ્દેશ આ છે. એના માટે આજે બધા મિટિંગનું આયોજન કર્યું છે. તો આ વિશે હું થોડી વધારે વિસ્તૃત માહિતી આપવા માટે આપણા વિસ્તારના કનૈયાલાલ રાજગોરને વિનંતી કરીશ કે તેઓ આ બાબતે બે શબ્દો કહેશે.